હેલો મિત્રો, તો સ્વાગત છે આજના વિડીયોમાં। તો જો મિત્રો આપણા ઘરની શેતોલી અને ઘણા બધા શેતોલા આવ્યા છે। કહેવાય કે કાળા મારું મેચ થઈ ગયું છે બધું। ના ખાવાની કેવી મજા આવે ને, ખરેખર આ જવા કહેવાય કે મિત્રો આખી શેતોલી પર ઘણા બધા આવી આપણા બે ત્રણ શેતોલી ઘરની, એટલે કહેવાય કે આ જયમનને આખો દિવસ શેતોલા જ ખાતા હોય છે। આ જો બધા શેતોલા જ શેતોલા જાય શેતોલે। હવે મિત્રો આ છે આપણી નારિયેળી। મેં ઘણા વર્ષો પહેલા મને વાયેલી, બરાબર ને? જો આ કેવી મોટી નારિયેળ થઈ ગઈ, બતાવું નજરે પકતી નહીં। જો મિત્રોનું થળિયું એટલું જાડું થઈ ગયું છે ને, આ જો ઉપર નારિયેળ આવ્યા છે બધા, ખાવાની મજા આવી જાય। ખાવાની મતલબ મલાઈ અને અંદર પાણી આવે પીવાનું। અરે હું દર વખત હું પારું છું પતરા ઉપર ચડીને, ઉપરથી કહેવાય ને કે આ પતરા ઉપર ચડીને પછી વરો લોબો કરવાનો ના સારો સારો નારિયેળ પાકીને, મતલબ જે પાકટવાળો હોય એને ઉતારવાનું પછી પાણી પીવાનું। એટલે મિત્રો ઘર આગળ નારિયેળી કે ને શુભ ગણાય। આ જો પત્તરવેલી મેં વાઈ ગયો। આપણા ગામડામાં ઘણી બધી પત્તરવેલી જોઈએ, પણ આમાં એક એમાં તકલીફ એવું હોય છે કે આ જો આની નસ, એનું જે થયું દેખાય એવું શ્યામ પડતું ને થોડું કાળા જ પડતો હોવું જોઈએ। આ ટાઈપની પત્તરવેલી હોય ને તો કામ નહીં, બાકી તમે જો એમને બનાવો તમારે ગરું સોલા ભાઈ લો, આનું ખાસ ધ્યાન રાખો। હવે જો મિત્રો તમને એક બીજી વસ્તુ બતાવું। આ જો મિત્રો આ શું છે, અને તમે જોઈને કહી શકશો કે આને શું કહેવાય? તો મિત્રો આ છે પપનસ। જો એકી સાથે કેટલો બધો આવેલો હોય, 1 2 મતલબ કહેવાય કે લગભગ 5 જો નીચે બી આવ્યું, એટલે 5 6 જેવો આવ્યો છે ને આવા 1000 ઉપર ખાસો બધો આવ્યો છે। હજુ આ જ જોઈ છે હજુ તો। હવે આની ખાસિયત તમને બતાવું। આમાં થયું છે શું, જ્યારે હું આ સ્ટોલ લાવ્યો ને જ્યારે નર્સરીમાંથી, ત્યારે જો આની અંદર ખાસિયત એ છે કે આ બાજુ જે થળિયું ખરું ને, આ જે ભાગ એ લીંબુડી છે, અને આ બાજુનો જે ભાગ છે ને એ પપના છે। એટલે હું લાવ્યો તો એકચ્યુઅલી પપનસ, આ પપનસ છે, પપનસનું પત્તું સારી એ। પણ જ્યારે આ નીચેનો ફણગો ફૂટે ને ત્યારે બાજુમાં લીંબુડી નીકળે। એટલે આના થાય છે શું કે જો એક બાજુ આવે છે લીંબુ અને એક બાજુ આવે છે પપનસ। એટલે કે આનો મતલબ મિત્રો એક જ ઝાડમાંથી 2 ફળ આવે। એવી જ રીતે આના પણ એવું જ છે। જો આને એક ડાળી પર બતાવું કે કેટલી મોસંબી આવી છે। જો મિત્રો એક જ ડાળાને કહેવાય ને, આ જો એક જ ડાળાને કેટલી બધી મોસંબી આવી છે। અને આવી ઉપર કહેવાય કે ઘણી બધી મોસંબી આવી છે। પણ આ થળિયામાં કેવી ખાસિયત જો યાર, મતલબ આના એક સાઈડમાં મોસંબી અને એક બાજુ ગદ્દા લેબુ। જ્યારે હું લાવ્યો તો આને મોસંબી લાવ્યો હતો, પણ એકચ્યુઅલી કેવું બની ગયું, જે મોસંબીની નીચેથી જે ફનગો નીકળ્યો ને એક સાઈડમાં, આ પેલી સાઈડ જાય છે એ ગદ્દા લેબુ આવે। એટલે મતલબ ખાટો લીંબુ આવે, અને જે આ બાજુનું ડાળું રહ્યું ને એ મોસંબી આવે। એટલે વિચાર કરો કે એક જ ઝાડના 2 ફળ આવી અલગ અલગ। એટલે આ વખત મોસંબી પણ ખાઈશું અને ગદ્દા લેબુ પણ ખાઈ। એટલે મોટો થઈ એટલે હું તમને બતાવ્યો બેનો કે મતલબ કેવી મજા આવે, બરાબર? પણ મિત્રો એક પ્રકૃતિની અંદર એક મને આ વખત મતલબ એક અસર જોવા મળી મને। એ અસર એવી છે મિત્રો કે જો હું તમને આજુબાજુ બધું જ બતાવીશ ને, પણ એક વસ્તુની જબરજસ્ત અસર છે, જે છે મધુમક્ખી, જે આપણે મધ કહીએ। હવે આ મધ કહેવાય ને, કહીયો કોઈ જગ્યાએ આ વખત મને જોવા નહીં મળ્યું કે પાણી હોય તો કોઈ મધની મોખ પણ આવતી નહીં। ખબર નહીં કે આ બધો મધ હતો જંગલમાં જતો રહ્યો કે પછી કોઈ દવાના છંટકાવથી યા 5G નેટવર્કના કારણે, કોઈ બી નેટવર્કના કારણે, અથવા એમની કોઈ અસ્તિત્વ મતલબ હાલ નહીં। એટલે મેં લગભગ બહુ ટ્રાય કર્યો કે બધી જ જગ્યાએ, પણ મને કોઈ જગ્યાએ મધ આ વખત જોવા નહીં મળે મિત્રો। એટલે આપણા વચ્ચેથી મધની માખો જે છે ને એ અત્યારે લુપ્ત થઈ રહી। એટલે આપણા માટે બહુ મોટો માઇનસ પોઈન્ટ હોય। એ આપણે પછી કોઈ દવાનો કોઈ પ્રભાવ હોય, આપણે ખેતરની અંદર દવા તો છોટીએ જ છે, ભાઈ દવાનો પ્રભાવ છે કે શું છે કંઈ ખબર નહીં। પણ મને કોઈ જગ્યાએ કહેવાય કે મધ જોવા મળતો નથી અત્યારે।
જો મિત્રો તુલસી છે, તુલસીનો પત્તો આપણે પાણી નાખીને પીશું. એટલે ચાઈને તમે ખાઓ ને જ્યારે તોડો ત્યારે રામ રામ બોલવાનું. એમનામાં તુલસીનું પત્તું નહીં તોડવાનું. આજે બીજો પત્તો એ ઘેર જઈને આપણે પાણી નાખીને પછી મતલબ ચાઈને પછી પાણી પી જઈશું. એટલે ક્યાં કે તમારે દરેક બીમારી દૂર રાખે. હવે આપણે બીજા શેતુલો વધારે છે, હું તમને બતાવું. જોવા મિત્રો, આ છે આપણી રોમફળી, અને રોમફળ ઘણા બધા આવે છે, હજુ કાચો છે. હવે જયમાન આવ્યો છે શેતુલો ખાજો. જયમાન દારૂ કરજે, અધર શેતુલાનું આવ્યું નીચેનું. હારી એના નીચેથી અધર કરી દી મારે. જોવા મિત્રો કેટલા બધા શેતુલા આવે છે, કેવાય અધર કાજુ થોડા. है ना, मस्त शैतुला है. હું તો જાણો હતો ને તારે એમ કહે કે હું આખો દિવસ શેતુલ ઉપર જ રહેતો. ના, આખો દિવસ હું શેતુલો જ ખા કરતો. શેતુલો અને ચીકુ એટલે આપણે હારા બેની બેની ખાવું. નહીં મોટા મોટા આ બધા છે તો અંગાત ખાઈ જવાનો. મજા આવી જવાની. મિત્રો શેતુલો જબર તમારે ખાવા તો આવી જાઓ. કારણ કે અઠવાડિયા પછી આ ઉડી જાય શેતુલો. એટલે ટાઈમે ખાઈ લે. તમારી અંદર ખૂનની કમી હોય, લોહી ઓછું હોય ને શેતુલો ખાવાનો. શેતુલું કોયલ જાય ને કોયલી વધારે ખાય. જો હાથે છે ને, અને આનું ઘર પણ જોરદાર આવે. આ દેશી શેતુલું હોય, આપણી કલમી આવે નહીં, લોબુ આવે. આ દેશી શેતુલું હોય. અરે